હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ અને જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ વદ 12 30 ઓગસ્ટ અને આજે છે બુધવાર. બરોબર ને? બુધવાર છે ને? બુધવાર ને શુક્રવાર થયો આજે. બુધવાર નથી? શુક્રવાર થયો. કેમ આજે? હા, સોરી. હા, તો આજે છે શુક્રવાર અને कुछ भी बोल देती हूँ मैं तो ऐसा ही होता है. તો આજે છે શુક્રવાર છે, કન્ફર્મ થઈ ગયું છે. અને આજનું આપણે છે નવું એડ કર્યું છે મેં આજનો સુવિચાર કરીને. એમ તો આજનો સુવિચાર એમ છે કે દરેક દિવસે જીત નથી મળતી, પણ દરરોજ કરેલી મહેનત હોય છે ને જીત તરફ જરૂર લઈ જાય છે. તો આ છે આપણો આજનો સુવિચાર. તમે કહેજો કોમેન્ટમાં કેવો લાગ્યો એમ. તો ચાલો આપણે હવે જોઈએ બહારનું વેધર કેવું છે, શિરામણ કરીએ અને થોડું ઘરનું કામ કરીએ. ચાલો. વેધર છે ને એકદમ વરસાદવાળું છે. હમણાં થોડીક સનલાઇટ પણ હતી અને વરસાદ પણ આવ્યો, બેય કામ હતું. અને અહીં તો ચકલા કબૂતરા રોજની જેમ ઉડે છે. અને સામે આપણે ચણ પણ નાખી દીધી છે અને પીવા માટે પાણી પણ નાખી દીધું છે અને એવું બધું છે. ભગવાનને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. તો ઘનશ્યામ મહારાજ બેઠા છે અહીંયા. આપણે છે ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ છે, હનુમાન દાદા છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હનુમાન દાદાને જય ગણપતિ બાપા. તો આ છે અમારું નાનું એવું મંદિર. તો જન્માષ્ટમી નજીક હતી ને એટલે આપણે જો ઘનશ્યામ મહારાજને ગોવાળિયાના જેવા કપડાં પહેરાવી દીધા છે. મસ્ત એકદમ ગોવાળિયા લાગે છે ઘનશ્યામ મહારાજ. અને અહીંયા જો આપણે કાનુડાને આપણે ઓલા પહેરાવ્યા હતા ને કપડાં, વાસુદેવ છે ટોપલામાં લઈને જાય છે જન્મ થયો ત્યારે. અને આ નાગ દેવતા છે એનું રક્ષણ કરે છે. એ આપણે મસ્ત પ્રકારના વાઘા બનાવ્યા હતા ને એ પહેરાવેલા છે અને બહુ મસ્ત લાગે છે. પાછળનું ઓલું જે નાગવાળું છે ને તો બહુ મસ્ત સિંહાસન ટાઈપ મસ્ત બની ગયું છે. અને અહીં જે મસ્ત એવું ગાડું છે અને રાધા કૃષ્ણ. અને આપણે ઉપર જો તુલસીનો ક્યારો છે, કન્યાદાનમાં આપેલી તુલસીનો ક્યારો છે. અને આપેલું તો કંઈક લક્ષ્મીની છબી છે, કંઈક લીધું છે ને એના આઈ થિંક આવ્યું હશે. અને અહીં જો મસ્ત 4 ડાગલા બેસી ગયા છે. તો ચાલો હવે છે ને આપણે શિરામણ કરી લેવીએ. અત્યારે 8 વાગ્યા છે ને શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે પૂરી, રવા મેંદાની પૂરી મમ્મીએ છે ને આઠમ ઉપર બનાવી હતી. અને આ રોટલી અને ચા દૂધ. અને રોનક છે મિસ્ટર રોનક એનું ટિફિન ભરે છે. તો વાય આર યુ નોટ ઇટિંગ ઇન ધ મોર્નિંગ? તમે સવારમાં કેમ નથી ખાતા? રિપોર્ટ કરા જાવ છે એટલે? પણ તમારું ફેવરિટ શાક બન્યું છે એનું શું કરશું? તમારું ફેવરિટ શાક બતાવો તો. બપોરે શાક જો ફેવરિટ, હા, કારેલા બટેકાનું મસ્ત મમ્મીએ શાક બનાવ્યું છે. તો રોનક પેલા એમ કીધું કે લાઈને હું ખાઈ લઉં કે હું કાલ રિપોર્ટ કરાવી આવે છે એમ. પછી મેં નારે ના એવું થોડું કરાય. આજે જવાય ને, કાલ આનથી નહીં સારું બનશે કાંઈ એવું છે. તો કારેલા તમારું ફેવરિટ શાક છે? એટલે કારેલાનું શાક મમ્મી બનાવે એમાં તમને બટેકું ને એની ગ્રેવી ભાવે છે, કારેલું નથી ભાવતું. વાહ! તો આવા પર્સન અમુક જ હશે. તમે કોમેન્ટ કરો, તમે પણ આવું કરો છો કે કારેલાનું શાક બન્યું હોય પણ તમે કારેલા ન ખાઓ. તો એવું છે. તો ચાલો જઈ તો ટિફિન ભરે છે ને આપણે જ્યારે જમી લઈએ. એને તો જમવાનું નથી. તો સવાર થઈ ગયા છે ને રોનક ઓફિસ જવા માટે નીકળી ગયા છે. જય સ્વામિનારાયણ. ના રે ના, તમે જઈ આવો. હા, તાઈ ઘરનું પછી પડ્યું રહે, ખબર છે ને? તો થાય. અને મમ્મી જો અહીંયા બધા છોડવામાં કચરું કાઢે છે. કેમ બપોરે ન્યા ખાવાનું એમ? ટિફિન તો લઈ જાવ છો પણ તમે તો થાય. કાલ ને કાલથી એમ કરશું, બીજું હું. અને જાય મસ્ત મજાના છોડવા બધા વાવી દીધા છે. કયું ગુલાબ છે? બે ગુલાબ છે. દક્ષામાં છે ઓલા મામા જીરે છે ને એવું છે. તેને દાળચું કાપી છે તો ઓલામાં થાય ને. ગુલાબ તો થતા જ નથી હવે, જોવે હા થાય કે નહીં. ભલે રહ્યું તો એટલું બધું વાવ્યું છે આમાંથી શું થાય નક્કી નહીં. એ પેલા 2 ગુલાબ વાવ્યા હતા, ક્યાં થતા જ નથી. એટલે જ ને. તો એવું છે ને. જો મસ્ત મજાની સનલાઇટ પણ આવી ગઈ છે. ઘડીકમાં પાછો વરસાદ આવે નક્કી નહીં. એવો જો ફોને ભૂલી જાય છે આપું. ઉભા રહ્યો. હે, તમારો ફોન થોડી છે, આ મારો ફોન છે. ચાલો. તો જો મમ્મીએ છે ને ચણ પણ નાખી દે છે ચકલા માટે. જો ચકલા આટા મારે છે. હમણાં બધા ખાવા માટે પણ આવી જાય. એટલે વધારે કલબલાટ કરવા માટે થઈ રહી ને એટલે. 9:30 થયા છે ને આપણે કુંડામાં વાવવાનું છે બાકી. તો એમાં વાવવાનું છે. શું વાવો છો મમ્મી? આ ઓલા ઝાડ જો કલરે કલરના કલરે કલરના ગુલાબી ને કેસરી આવશે.
પણ આ છોડને શું કહેવાય? અને શું કહેવાતું છે? તમે કંઈક કહેતા ને ભીત ભોંય કંઈક કહેતા હતા. આ ઓલી ભોય કે હા, મીના માસીને પૂછે. સોરી, નીતા માસીને પૂછે છે મીના માસીનું વાવેલું આ. તો મીના માસી ત્યાંથી, રમા માસી છે. ત્યાંથી અને અંજુ માસી ત્યાંથી. બધા પાસેથી અલગ એક એક થોડો લઈને આવ્યા છે. અલગ અલગ ભાતનું લઈ હા, આવીશું. તો આમાં છે ને હવે કલરના ફૂલ આવશે. હા, વાવવાનું બાકી હતું આમાં. અને અહીં જો ચકલી માળો, મને લાગે ચકલી છે ને ઈંડા થઈ ગયા છે હો, એટલે ચકલી બહુ આવજે. થઈ ગયા છે, બસા બોલે છે. હા, એટલે બહુ આવજાય બહુ કરે છે. બસા થઈ ગયા. છે એવું બધું છે. ત્યારે જો તડકો મસ્ત એવો આવી ગયો છે. તો જો 12:30 થઈ ગયા છે ને જમવા માટે બેસી ગયા. જમવામાં છે રોટલી કારેલાનું શાક છે, પણ મેં તો બટેકા વીણી લીધા છે. અને આમાં છે સાસ, અને જાય મમ્મી પણ બેસી ગયા છે. મમ્મીએ કારેલા લઈ લીધા છે. અને દાળ ને ભાત બનાવ્યા છે. તો જુઓ 4:30 વાગી ગયા છે ને અહીં સંજયભાઈ કંઈક ભેળ ખાવી છે એમ. તો પછી આપણે જો ભેળ બનાવી છે અહીંયા. પેલા તો એમ કીધું કે હેલ્પ કરે હો, એમ કીધું, પણ કઈ સુધારાવા ન લાગ્યો મમ્મી. નહીં. ખાલી પૂછ્યું કે સુધારવા લાગો કે નહીં. તો હું થોડી કે હું એમ થોડી કહું કે હા ભાઈ તમે સુધારવા લાગો એમ. કે ભાઈ બી થોડા સીધા કર. હં. આળા પડી ગઈ છે ને, આળા. થાય એવું. રજા ન હોય ને આવે એકારે વધારે રજા આવે એટલે એવું થાય. તો જો આપણી ભેળ બની ગઈ છે. અને મમ્મીને તો આંબલી ચટણી ખાવાની હોય એટલે એ લોકોએ પછી અલગથી એનું કરે છે. અને હું છે ને આંબલીની ચટણી નથી ખાતી. અને કોમેન્ટ કરો કે કોણ છે કે રોંઢિયા રીતના ભેળ બનાવીને ખાય છે. અમે તો ક્યારેક ભેળ બનાવીને ખાઈ લેવી છે. વાહ. તો ચાલો ખાઈ લેવી. તો જુઓ 7:30 વાગી ગયા છે અને આપણે ભાખરી એકદમ કમ્પ્લીટ બની ગઈ છે. અને બપોરે દાળ ભાત બનાવ્યા હતા ને એ જ ખાવાના છે. અમે છે ને જમવાનું વેસ્ટ નથી કરતા, બરાબર ને? વધેલું ઘટ્યું બપોર સવાર સાંજ ખાઈ જ જાવી જોઈએ. અને એવું છે ને સંભારિયા છે ને મમ્મી બનાવે છે. લેટેસ્ટ સી કેવી રીતના બનાવે છે સંભારિયા. મેં કદી ચાય ખાઈ નથી જિંદગીમાં. વર્ષો નો ખાવી કઈ થોડા સંભળિયા ખાવ. એ વાત એ સાચી. વર્ષા ખાતા હોય તળાઈ નાખી એ સંભારી. હા, પણ ભલે ને તમે કદી ખાધા નથી એમ હું કહું છું એમ. તો જો આવી રીતના મરચામાં તેલ નાખી દેવાનું. થોડી ગરમ થઈ પછી નાખ્યું હોત તો કે પહેલા જ નાખી દેવાય? પેલા જ પછી વર્ષા તરતર થઈશ નાખી શું તે પછી આ મીઠું નાખી દેવાનું. માથે મીઠું નાખી દેવું કાંઈ હા, પપ્પાના અને એના પપ્પાના બેના ફેવરિટ છે. હા પપ્પાના અને એના પપ્પાના. બેયના. ના મધુભાઈ ને રાણાભાઈ. રાણા બાપાના. તો બસ આ રીતના આપણે કરવાનું છે. થોડીક મરચામાં ડિઝાઇન પડી જાય ને ત્યાં સુધી રાખવાના. પછી મીઠું ભભરાઈ દેવાનું. તેલ થોડુંક ઉડે તો આઘું રહી જવાનું. બીજું હું આમાં ઈ જ બીક લાગે તેલની જ. તેલની જ બીક લાગે મને. તો આવી રીતના છે. તો ચાલો હવે જોવી છે, જમી લેવી કે કોમેન્ટ લઈ લેવી. હવે જોઈએ. તો જો 7:30 થઈ ગયા છે. હવે રસોઈ બની ગઈ છે. તો વિચાર્યું કે જમવાનો થોડોક ટાઈમ છે. ભગવદ્ ગીતાનો આપણે એક શ્લોક લઈ લઈએ. એકની આજે 3 શ્લોક લઈ લેવી. શ્લોક નંબર 16, 17 ને 18 આપણે વાંચ્યા છે. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠર નકુલ સહદેવચ સુઘોષમણિ પુષ્પકો કાશ્ય ચ પરમેશ્વાસ શિખંડી ચ મહારથ દૃષ્ટધુમ્નો વિરાટ ચ સાત્યકી ચ પરાજિત દ્રુપદો દ્રૌપદેયાચ સર્વસ પૃથ્વીપતે સૌભદ્ર ચ મહાબાહુ શંખનાદમુ પૃથક પૃથક. એટલે આનો અર્થ એમ છે કે હે રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિરે પોતાનો અનંત વિજય નામનો શંખ ફૂંક્યો. નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ મહાન યોદ્ધા શિખંડી દુષ્ટધુમ્ન વિરાટ અપરાજિત સાત્યક દ્રુપદ દ્રૌપદીના પુત્ર તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોતપોતાના શંખ ફૂંક્યા. તો એક પ્રકારે છે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું છે ને બધા છે જે મહાન જે યોદ્ધાઓ છે પોતપોતાના શંખ છે તે ફૂંકી રહ્યા છે. તો ચાલો આપણે શ્લોક નંબર આપણે લઈ 19મો પણ સાથે સાથે વાંચી લઈએ. સઘોષો ત્રાત્રાષ્ટ્રાણમ હૃદયાની વયાદ્રિયત નભચ્ચ પૃથ્વીમ ચેવ
તુમોલભ્ય નુનાદનય. તો આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રના હૃદયોને વિદર્ણ કરી નાખ્યા. તો જો જ્યારે પાંડવની સેનામાં બધા પોતાના શંખ વગાડે છે ને ત્યારે ધૃતરાષ્ટ્રના જે જે છોકરાઓ છે ને બધાના હૃદય છે ને કાપી ઉઠ્યા. એને એક પ્રકારનો ભય સતાવા લાગ્યો કે આપણે છે ને હારી જાય એમ. કારણ કે પાંડવની સેનામાં બધા મહાન હતા અને બધા એને એમ કોન્ફિડન્સ હતો કે અમે તો જીતી જ જાય. કારણ કે એની તરફ હતા ભગવાન કૃષ્ણ અને બધાને કૃષ્ણ ભગવાન ઉપર છે ને આત્મવિશ્વાસ હતો અને ખૂબ જ વિશ્વાસ હતો કે પોતે જીતી જ જાય. પણ ધૃતરાષ્ટ્રના પુત્રને કેવી શંકા હતી જ કે આપણે તો હારી જાય. એટલે એના બધા એના હૃદય છે ને થોડા કાપવા લાગ્યા બધા શંખનાદ સાંભળીને. તો આ તો આપણા શ્લોક નંબર 19 સુધી પહોંચ્યા છે. તો ઘણા બધા શ્લોક છે, એમ લાગે બે વર્ષ વહી જાય આમાં. તો ચાલો હવે છે ને આપણે પેલા મમ્મીનું નાનું એવું કંઈક ભજન લઈ લેવી, મસ્ત સાંભળી લેવી. હમણાં વરસાદ આવે છે એટલે આપણે વરસાદનું એક ગીત લઈ. કાળી વાદળડી તુને વિનવે રે બે ઘડી કનાસી લે રંગ મોરલા જાય છે મારી સયરુનો સાથ રે બે ઘડી કનાસી લે રંગ મોરલા 12 મહિને પસાયા વશું રે બે ઘડી કનાસી લે રંગ મોરલા કરી લેને બે ઘડી ટવકાર રે બે ઘડી કનાસી લે રંગ મોરલા બોલવું હોય તો નથી બોલતો રે બે ઘડી કનાસી લે રંગ મોરલા ભલો થઈ તું બોલા તું ભાંગ્ય રે બે ઘડી કનાસી લે રંગ મોરલા કાળી વાદળડી તુને વિનવો રે બે ઘડી કનાસી લે રંગ મોરલા જાય છે મારી સયરનો સાથ રે બે ઘડી કનાસી લે રંગ મોરલા. મને આ ગીત છે ને બહુ જ ગમે, મસ્ત ગીત છે. બે ઘડી કે નાચી લેતું મોરલા જાય છે મારી સાહેરીનો સાથ રે. સાથ રે. જો કે બાયું હોય ને લેડીઝ હોય ને એને સાહેરીનો સાથ તો છૂટી જ જાય. કારણ કે લગ્ન થાય ને પછી એ કે મારે ઓલું કામ છે મળી જ ન એક. અમારે કોલેજનું ગ્રુપ છે ને કેટલા કમસે કમ હવે તો વરહ થવા આવ્યું છે, વરહ દીથા વાત કરે છે હું મળવા આવું ને કે જ્યારે આપણે મળશું. હું તો મળીને વહી આવી તો હજી બધા મળે જ છે હજી. તોય તમારે હવે આયા નથી બધા આમ અલગ અલગ સિટી રહે. અમારે તો પેલામાં હતું મહિનો 11 કરવા, આઠમ કરવા, તઈ બધું આવે ને રોજ રાહડા લે, તઈ તો બહુ મળતા સૈયરો. હવે નથી મળતા. હવે આમ સિટીમાં થઈ ગયા અલગ અલગ અને બધા પાછા જોબ કરતા હોય એટલે એમ રજાઈ ન મળે કોઈ વાત કોઈને, એટલે એમ મેળ નથી આવતો હવે. હા, હવે તમારે બધાને ઈ થઈ ગયું. અમારે તો ફરજિયાત આમનો આડેથી ન મળવા જાય, વાર પર બે જાય એટલે બધું મળે. ઈ વાત છે. એમ નહીં તમારે બધાને સાયલેન્સ સાર છૂટી જાય તો અમારે હું બધા મળીએ એમ. તમને ખબર, અમને તો અમારે કદાચ મળી જતા હશે ને કદાચ. અમારે એમ જ થાય, અમારે બધા કોઈને કાંઈ ટાઈમ ન હોય અત્યારે, ક્યારેક ભેગા થાય એવું બધું હોય ને. અમે કઈ રોજ ન ભેગા થતા હોય. રોજ તો કોઈ ન ભેગું થતું હા, તો પણ એમ વાત ક્યારેક છે. ભેગા ન થાય એમ. કે અમારે અહીંયા તમારે ઘોડે જ હોય, ક્યારેક સેટિંગ આવે. આ તો એવું છે કે જૂની જે એકાદા મિત્ર હોય ને પાકા ઈ જો મળવા હોય તો મળે ને જેમ જેમ સમય વીતે ને એમ પછી બધા ભૂલાતા ઈ જાય. બધું પછી ભૂલાતું હા, જાય. નવા માણસો એડ થતા જાય, નવા સંબંધ બંધાતા જાય ને જૂના નીકળતા હવે તો જાય. ટાઈમ હોય તો એકબીજા પ્રસંગમાં જાય, હા, પ્રસંગમાં. પ્રસંગે વયા જાય. હા, બધું એવું હોય. હા. તો કાંઈ નહીં, ચાલો આપણે થોડીક કોમેન્ટ લઈ લેવી પેલા. પીળા પહેર્યા છે, તમારે કપડા મેચિંગ કરવા છે. તો ઓલું કીધું ને, મારે કપડા મેચિંગ કરવા, મારે મનેડા મેચિંગ કરવા છે. તો સૌથી પહેલા કોમેન્ટ આવી છે મકવાણા રવિની. અત્યારના મમ્મી સત્સંગમાં જાતા હશે આઈ થિંક. એટલે એને એમ કીધું છે અમે પણ આજે આ જ કીર્તન ગાયું હતું 11 સત્સંગ હોય ને ભાવનગરથી વર્ષા. આ બરોબર, ભાવનગરથી વર્ષાબેન છે એને આ ગીત ગાયું હતું. તમે કાંઈ ગાયું છે ગાયું ને? મેં કાલે 11 નો સત્સંગ હતો હા. એટલે ગાયું હોય. પછી પાયલ કથિયા કહે છે જય સ્વામિનારાયણ, નાઇસ શ્લોક, થેન્ક યુ. થેન્ક યુ. જય સોમનારાયણ. વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય સચ્ચિદાનંદ, રાધે રાધે રાધિકા. વીએમ રાવે કહે છે માસીએ સરસ કૃષ્ણ ભગવાનનું સરસ કીર્તન ગાયું.
બસ માસી ઈ દિવસે બપોરે 11 સત્સંગ હતો ને એમાં કેટલા ગીત ગાઈને આવ્યા હતા તો એને હાંજે ગીત ગાયું એટલો માસીને શોખ છે ભજન કીર્તનનો. પછી ગીતા મોણપરા કહે છે સરસ માસી ભજન ગાય છે, તમારા સાસુ બહુ સારા છે, ક્યારેક સાસુ શિખામણ દે તો સાસુ પર પણ માં સમજીને શિખામણ લેવી, તમારું ફેમિલી બહુ સરસ છે. થેન્ક યુ. તો એમ જ હોય ને. પછી રમણ રામનાથ ગોંડલિયા કહે છે નાઇસ વ્લોગ આજનો અમારા દરેક વ્લોગ તમને સારા નથી લાગતા? ના પણ થેન્ક યુ રામનાથ. અને આ રીતના તમને સપોર્ટ કરતા રહેજો. અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને હા, તમને કંઈક સજેશન આપવાનું હોય તો જરૂરથી આપજો. અમને બસ એવું થાય કે અમે નકરા વિડીયો બનાવી રાખવી પણ લોકોને ગમે છે કે નહીં, અને તમારો છે ને અભિપ્રાય તમે જરૂરથી આપજો. એટલે અમને આગળ વિડીયો બનાવવાની થોડીક આમ ખબર પડે, થોડોક ઉત્સાહ આવે. આ તમે લખ્યું એમ કયો તો અમને ખબર પડે એમ. પછી અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી નીરમ રાજપાલ કહે છે અમે પણ સિંગ દાણા બનાવીએ 11 હોય ત્યારે, પણ દાણાને બાફીને મસાલો નાખીએ છીએ. ઓકે. હા, અમે એમ કરતા પણ હમણાં નથી બાફતા, આમ કાસા કરીને. અને મેં તો આ દાણા આવી રીતના બાફીને કરે ને મસાલાવાળા બનાવી તો અહીંયા આવીને હું અને બધા 11 હતા ને ત્યારે મને ખબર પડી. નકર મેં તો અહીંયા કોઈ દિવસે જોયું જ નથી કે આ સિંગ દાણા તમારે 11 છે નહીં ને? અમારે તો રહેતું નથી એટલે ફરાળ બનાવવાનો ઓછો જ આવે અમારે. પછી પપ્પાની કોમેન્ટ આવી છે જય સચ્ચિદાનંદ. પછી જીતેન્દ્ર સાવલિયા કહે છે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આરુષ સોલંકી કહે છે ફુયારું સરસ કર્યું, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બેન. થેન્ક યુ આરુષભાઈ. પછી ગીત પટેલ કહે છે રાધિકાબેન મને આવા સિંગદાણા બહુ જ ભાવે, લીંબુ નાખીને તો મજા આવી જાય. એ વાત સાચી છે. પણ મેં કોઈ હજી ચાખ્યા નથી. બનાવે એમ કે જો આપણે મોઢા નાખીએ એટલે ભાંગે એટલે મોળો હોય એટલે આ ખાટું મીઠું નાખીએ એટલે લીંબુ નાખીએ તો સરસ આમ ખટ મીઠા લાગે છે. મને છે ને સિંગદાણા પેલા ઓછા ભાવે પણ એમ મને એમ બીક રહે કે એકાદો ખોર આવી ગયો હોય ને તો મોઢું બગાડી નાખે. એ બીકથી હું છે ને સિંગદાણા ખાતી જ નથી. પછી પતિમાં લક્ષ્મી ધાર કહે છે તમારું ઘર મસ્ત છે. તો થેન્ક યુ. તો અમારે હોમ ટૂર કરવાની જરૂર નહીં પડે ને હવે. આજે ફતેમાં લક્ષ્મી ધારે કોમેન્ટ કરી છે તમારું ઘર મસ્ત છે, એટલે આપણે જે રોજના બ્લોગ લેવી છે એમાં તો દેખાઈ ગયું બધાને ઘર આપણું એમ. તો આપણે બધાને કોમેન્ટ કરતા તમે હોમ ટૂર કરાવો, હોમ ટૂર કરાવો. હવે જરૂર નહીં પડે ને એમ. ના હોમ ટૂર અમારે કરાવવાનું જ છે પણ અમારે રવિવારે કંઈક ને કંઈક કામ આવી જાય છે એમ લીધે અમે નથી કરાવી શકતા. ને અમારે હોમ ટૂર માટે રવિવારનો દિવસ જોઈએ. શું કેવું? અને આ રવિવારે અમારે પાસે જવાનું છે જમવા, એટલે આખો દિવસ અમે બહાર જ છીએ આ રવિવારે. તમને હોમ ટૂર કરવા માટે કેમેરામેન હારે જોઈએ જેવો રવિવાર સિવાય હોય ને. રવિવાર સિવાય હોય ને અમારા કેમેરામેન. પછી હિમાક્ષી મોરી કહે છે તમે ગ્લાસનું સ્ટેન્ડ ક્યાંથી લીધું છે? આપણે મોટા વરાસાથી વાસણવાળા દુકાન. હા, એટલે તમે કોઈ પણ વાસણવાળા દુકાને કહેશો ને તમને જરૂરથી મળી જાય. પછી ગંગાબેન ખૂટ કહે છે માસીએ સરસ ગીત ગાયું હતું. તો થેન્ક યુ ગંગાબેન. પછી રિદ્ધિ તળાવિયા કહે છે જય શ્રી કૃષ્ણ, મારું ગામ વાઘણિયા છે પણ હું મુંબઈથી બ્લોગ જોઉં છું. ઓકે, તો થેન્ક યુ તમારો તમે સપોર્ટ કરો છો એના માટે. વાઘણિયા ગામ આપણે અમરેલી જિલ્લામાં આવે. પછી વિમલ પટેલ કહે છે ક્યાં રહો છો? તો અમે સુરતમાં વેલંજામાં રહીએ છીએ. શિલ્પા રાઠોડ કહે છે તમે ક્યાં સુરતમાં રહ્યો છો અને તમારું પિયર ક્યાં છે? રિપ્લાય હું મુંબઈથી જોઉં છું તમારા વ્લોગ. તો આપણે છે ને મુંબઈથી અને અમદાવાદથી વધારે સબસ્ક્રાઇબર વધારે જોવા. સુરત વાળા કેમ કોઈ કોમેન્ટ નથી કરતું? થોડીક તો કોમેન્ટ કરો કે સુરત વાળા નથી ગમતા. હા, કઈક કારણ હશે. એમ હજી આપણે એવું નથી કે હું સુરત થી છું તમારું આમ જે કોમેન્ટ આવી જ નથી આપણે કા. બધા એમ જ કે મુંબઈ થી છું, અમદાવાદ થી, જાપાન થી જોવે છે. ભાવનગર ની આવી. તો અમે છે ને સુરતમાં વેલંજામાં રહીએ છીએ અને મારું પિયર છે ને એ પૂજા પાદર છે, એ પણ અમરેલી જિલ્લામાં આવે છે. અને સાસરું છે ને એ તે સિમરણ છે અને એ અમરેલી જિલ્લામાં આવે, નજીક જ ગામ છે. તો ફતેમાં લક્ષ્મી ધારની કોમેન્ટ આવી છે ડબ્બા આઈસ સ્પાઈસ રમત રમવાની મજા આવે ને ખોખો પણ મજા આવે. તો એ વાત સાચી છે, ખોખો તો રમેલા છે પણ ડબ્બા આઈસ સ્પાઈસમાં મને કઈ ખ્યાલ નથી કે કેવી રીતના કઈ રમત કહેવાય એ પછી નથી ખબર. નાના હતા ને ત્યારે રમેલી તો છે પણ મને આઈડિયા નથી આવતો કે ડબ્બા આઈસ સ્પાઈસ. મને લાગે ડબ્બો મુકાઈ જાય ને પણ ગોઠવવાનું, ભાગી જવાનું, પકડવાનું, આઈ થિંક એ ટાઈપનું હોવું જોઈએ ડબ્બા આઈસ સ્પાઈસ. કાંઈ ને કોમેન્ટમાં ફૂલ લખીને મોકલજો કઈ રીતે રમતા હતા. પછી ફતેમાં લક્ષ્મીધારની બીજી કોમેન્ટ છે હાય રાધિકા બેન કેમ છો? તમે દરરોજ અમને પૂછો છો કેમ છો પણ તમે કોઈ અમને આન્સર નથી આપતા કે તમે કેમ છો, તમે મજામાં છો ને, તમે જરૂરથી કોમેન્ટ કરજો. પીનુ ગઢિયા કહે છે તમે રિસીવ માટે ચાંદીનો ઘૂઘરો લાવ્યા એ કેટલાનો આવ્યો અને ક્યાંથી લીધો? તો એમે છે ને ભાગોળ સાઈડ છે ને મોટે ભાગે ઘણી બધી ચાંદીની દુકાન જ છે
આપણે તમને છે ને કોઈ પણ ચાંદની દુકાનેથી મળી જાય. મને છે ને પ્રોપર એ એડ્રેસ નથી યાદ. તમને યાદ છે? તમે અમારા હારે જ આવ્યા હતા. એ ભાગળ 4 રસ્તા પાસે છે. હા, ભાગોળ 4 રસ્તા પાસે છે, પણ પ્રોપર તો મને શોપનું નામે મને યાદ અત્યારે નથી. પીનું ઘડિયા ઓકે એની કોમેન્ટ હતી. હેમાક્ષી મોરે કહે છે તમારા જેવા સાસુ બધાને મળે. સાસુ એટલા બધા હારા છે. હે? સાસુ એટલા બધા તો હારા ઈ છે. હારા જ છે ને. હા. તો જો અત્યારે છે ને એટલી જ કોમેન્ટ હતી અને વિડીયો આપણે એન્ડ નહીં કરવી અત્યારે, કારણ કે હજી તો 7:45 ખાવા આવ્યા છે. આપણે હજી ટાઈમ છે તો આપણે શું જમવાના છે અને કોણ કોણ સાથે બેસવાના છે ને બધું તમને બતાવશું. અને આ સાસુ હવે કપડા મેચિંગ કર્યા છે કેવા લાગ્યા ઈ કોમેન્ટ કરજો. આજે અમારા કપડા મેચિંગ થઈ ગયા છે તો તમે કોમેન્ટ કરજો. તો તમે આજે રિપોર્ટ કરાવ્યો હતો કે નહીં? અમારે ભૂખ્યા તો ગયા હતા તો શું આવ્યું રિપોર્ટમાં? કાંઈ નું આવ્યું. ગયા વખતે ના ગયા વખતે તમે રિપોર્ટ કરાવ્યો ત્યારે કોલેસ્ટ્રોલનું ખુદ બોર્ડર ઉપર હતું એમ. કંટ્રોલ થઈ ગયું હોય ને બીજું હું. એટલે મારે એ પૂછવાનું, એટલે મેં 2 વાર પૂછ્યું કાંઈ નું એવું એમ રિપીટ પૂછ્યું મેં, એવું હતું. કાંઈ નહીં, આ વખતે બધું નોર્મલ છે. હા તો સારું. તો એનો મતલબ એ નથી કે આપણે બહારનું ખાવા મળ્યું. ઓકે, મેં કાંઈ એવું કીધું. હા બસ એમ. નોર્મલ છે એમ કીધું. તો સરસ, સારું, હાલો તો જો જમવા માટે બેસી ગયા છે. જમવા છે ભાખરી, કેળા, દૂધ, અને જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે. મરચા સાથે ભાખરી અને દૂધ. અને પપ્પા પણ જમવા માટે બેસી ગયા છે. પપ્પાને કેટલા ટાઈમથી જોવા નથી મળ્યા. હા, ઘણા દિવસ થઈ ગયા. અને પપ્પા પણ 10 દિવસ થઈ ગયા છે. એની બાજુમાં જો દાદા પણ જમવા માટે બેસી ગયા છે. અને અહીંયા રોનક પણ જમવા માટે બેસી ગયા છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો જો આ વિડીયો છે ને આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.